ધ જીપીઆર સ્ટડીઝ એટલે એકમાત્ર એવો ક્લાસ કે જ્યાં ઓફલાઈન ની સાથે સાથે યુટ્યુબ ચેનલ ધ જીપીઆર સ્ટડીઝ પર ઓનલાઈન ભણાવવામાં આવે છે, જેથી આ તમામ વિદ્યાર્થીઓ ઘરે જઈને ડેલી રિવિઝન કરી શકે. અને એટલું જ નહીં, આ જે ફેકલ્ટી ટીચરો છે એના દ્વારા જ ઈ અભ્યાસો નામની યુટ્યુબ ચેનલ પણ હાલ કાર્યરત છે, જેના પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બીકોમ અને એમકોમ ના તમામ વિદ્યાર્થીઓને ક્લાસીસ કરાવવામાં આવે છે. અને જે ઓનલાઈન ક્લાસીસ થકી વિદ્યાર્થીઓ કોલેજમાં જ નહીં પરંતુ યુનિવર્સિટીમાં ટોપ કરે છે અને ટોપર બને છે. અને તો જીપીઆર સ્ટડીઝ ની વાત કરું તો અહીંયા દર વર્ષે વિદ્યાર્થીઓ તેજસ્વી તારલા બનીને ચમકી ઉઠે છે. ચાલો તો આવો આ તેજસ્વી તારલાઓનો અભિપ્રાય જાણીએ. હાય, હું જીપીઆર સ્ટડીઝની વિદ્યાર્થીનું છું. ધોરણ 10 માં મારા ફક્ત 78% હતા. ત્યારબાદ હું કોમર્સમાં જીપીઆર સ્ટડીઝમાં એડમિશન લીધું. ત્યારબાદ મારા 12મા ધોરણમાં 51% A1 સાથે હું જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં ફર્સ્ટ નંબર મેળવ્યો છે, ફક્ત ને ફક્ત જીપીઆર સ્ટડીઝના કારણે. ધ જીપીઆર સ્ટડીઝ એટલે મહેનત, સંઘર્ષ અને પરિશ્રમનું સ્થાન. મારા ધોરણ 12માં સ્ટેટિસ્ટિક્સમાં 97 માર્ક્સ આવ્યા છે. ધોરણ 10 કરતા 16% મારા ધોરણ 12માં વધારે આવ્યા છે. ધ જીપીઆર સ્ટડીઝ એટલે ટેસ્ટ, પ્રિપરેશન અને મોટિવેશનનું એક સ્થળ જોવા મળે છે. મારા ધોરણ 10માં 76% આવ્યા હતા અને ત્યારબાદ મારા ધોરણ 12 કોમર્સમાં 86% આવ્યા છે. મારા ધોરણ 12માં 82% આવ્યા છે અને અકાઉન્ટમાં મારા 99 માર્ક્સ આવ્યા છે અને શ્રીજી વિદ્યાલયમાં પ્રથમ નંબર પણ છે. ધ જીપીઆર સ્ટડીમાં દરેક ફેસ્ટિવલની એન્જોયની સાથે સાથે સારા ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને ટ્રોફી આપીને સન્માનિત પણ કરવામાં આવે છે. ધ જીપીઆર સ્ટડીઝમાં એકાઉન્ટ, સ્ટેટની સાથે થિયરિકલ સબ્જેક્ટ પણ ભણાવવામાં આવે છે, જે થકી મારા ઇકોનોમિક્સમાં 98 માર્ક્સ આવ્યા છે. નમસ્કાર, હું પગીમહી. એક સમય એવો હતો જ્યારે મારા ગણિત વિષયમાં ફક્ત 14 માર્ક્સ આવ્યા હતા અને આજે મારા ગણિત વિષયમાં 100 માર્ક્સ આવ્યા છે અને હું જ્ઞાનદીપ અનુકૂળબા હાઈસ્કૂલમાં 96.1% પ્રથમ ક્રમે આવ્યો છું. તેની પાછળ ધ જીપીઆર સ્ટડીઝનો ખૂબ મોટો ફાળો છે, તેથી એક જ ચાલે જીપીઆર સ્ટડીઝ ચાલે. ધ જીપીઆર સ્ટડીઝમાં સૌથી વધારે ટેસ્ટ લેવામાં આવે છે. એ ટેસ્ટના કારણે આજે મારા ગણિત અને વિજ્ઞાન વિષયમાં 98 માર્ક્સ આવેલા છે. ધ જીપીઆર સ્ટડીઝમાં ઘણા બધા ટેસ્ટ લેવામાં આવે છે અને એમાં જો માર્ક્સ નહીં આવે તો સર અમને મારતા પણ હતા અને એ જ અમારા માટે ઇન્સ્પિરેશનનું કામ કરે છે. ધ જીપીઆર સ્ટડીઝમાં સર ભણાવવાની સાથે સાથે ઘણી મજાક મસ્તી પણ કરાવતા હતા, જેથી અમને ભણવાનો બિલકુલ કંટાળો નહોતો આવતો. હું 9મા ધોરણમાં કઈ ખાસ વિદ્યાર્થી નહોતો, પરંતુ મને પછી એક સ્થળની વાત મળી, જીપીઆર સ્ટડીઝ. ત્યાં હું ભણવા ગયો અને થોડા જ સમયમાં 10માની તૈયારી એવી કરાવી કે મારું રિઝલ્ટ 92% પર પહોંચી ગયું. ધ જીપીઆર સ્ટડીઝ એટલે માત્ર અહીં ક્લાસમાં જ ભણવાનું નહીં, પરંતુ ઓનલાઈન પણ સર લોકો અમને ધ જીપીઆર સ્ટડીઝ યુટ્યુબ ચેનલ પર ભણાવતા અને અમે ઘેર ઘરે એનું રિવિઝન કરતા. બરોબર ફ્રેન્ડ્સ, તમારે જો જીપીઆર સ્ટડીઝ ને એક શબ્દમાં કહેવું હોય તો તમે જીપીઆર સ્ટડીઝ વિશે શું કહેશો? ઘણી બધી મજા મસ્તી, ખૂબ જ બધી સક્સેસ, ખાવાની મજા, મોટિવેશન, ટેસ્ટ, ગરબા રમવાની મજા, એન્જોયમેન્ટ, ઇનામ લેવાની મજા, મહેનત કરાવે છે, ગરબા, પરિશ્રમ, વાંચવા માટેનું વાતાવરણ, બિરયાની ખાવાની બહુ જ મજા આવે, ભણવા સાથે સર સાથે વાત કરવાની એની મજા. તો જોયું ફ્રેન્ડ્સ, જીપીઆર સ્ટડીઝ. સાંભળો ફ્રેન્ડ, ધોરણ 12 સુધીનો સફર આપણે ધ જીપીઆર સ્ટડીઝમાં પૂર્ણ કર્યો. તમારે ધ જીપીઆર સ્ટડીઝ વિશે કહેવું હોય તો શું કહેશો? તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, તમે જીપીઆર સ્ટડીઝના વિદ્યાર્થીઓના રિવ્યુ જોયા. જીપીઆર સ્ટડીઝ એટલે સૌથી વધુ મહેનત કરાવતો ક્લાસ. અત્યારે આપણે ધોરણ 12 ની વાત કરીએ તો ધોરણ 12 માં 15 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવીને પાસ થયા છે અને એક વિદ્યાર્થીની કે જેના 10મા ધોરણમાં 78% હતા એ A1 ગ્રેડ મેળવીને પાસ થઈ છે. ધોરણ 10 ની વાત કરું તો અંકલેશ્વરમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ જો આપેલું હોય તો એ જીપીઆર સ્ટડીઝ છે. A1 ગ્રેડમાં 15 વિદ્યાર્થીઓ આવેલા છે અને 18 વિદ્યાર્થી એવા છે કે જેમણે A2 ગ્રેડ મેળવેલો છે. એટલે કે જીપીઆર સ્ટડીઝના જેટલા પણ ટીચર છે ખૂબ સરસ મહેનત કરાવે છે. હવે આ જીપીઆર સ્ટડીઝના બધા ટીચર ભેગા થઈને એક સ્કૂલ ચાલુ કરી રહ્યા છે અને એનું નામ છે એકલવ્ય વિદ્યાપીઠ, કે જ્યાં સાયન્સ અને કોમર્સ બંને ભણાવવામાં આવે છે. એટલે જો તમને એવું લાગતું હોય કે મારા બાળકનું ફ્યુચર સારું બને તો તમે એકલવ્ય વિદ્યાપીઠમાં એડમિશન પણ લઈ શકો છો. હું કોમર્સની વાત કરું તો કોમર્સમાં 11મા ધોરણમાં જો તમે એડમિશન મેળવો છો તો તમારો જે સિલેબસ છે સિલેબસ તો ભણાવવામાં આવશે, સાથે સાથે 1 કલાક તમને સીએ ની પણ તૈયારી કરાવવામાં આવશે કે જેથી 12મું ધોરણ પૂરું થયા પછી તમે જ્યારે સીએ ની એક્ઝામ આપવા જશો તો તમે ગેરંટી સાથે પાસ થશો જ. એટલા માટે હું દરેક વાલી મિત્રોને કહીશ કે એકવાર એકલવ્ય વિદ્યાપીઠમાં તમે એડમિશન લો. હું તમને વિશ્વાસ અપાવું છું કે તમે ક્યારે પણ પસ્તાશો નહીં. આવજો, બાય બાય.